ઉદય હા રત્ના કાકા જ્યારે આયા પોકરું ગેટથી નીકળ્યા ને ત્યારે મને કીધેલું કે આપા મને જ્યારે સંકટ પડે જ્યારે મારી માથે કઈ વિપત આવે ત્યારે તમે મારી વાર તો કરશો ને અત્યારે રત્ના કાકા મને યાદ કરી રહ્યા છે પિંગલગઢની અંદર એમને કેદ કર્યા છે તો લાય રાજા પટિયારને આથી ચમત્કાર બતાવું અને મારો મિંડોળ બંધો હાથ અને મારા પીઠી ભર્યા શરીર એમની નજરે તારું આજ રાજા રે પટિયારો હથિયાર ધાર જોરે રે પટિયારો હથિયાર ધાર જોરે હોને અમે આયા રાજાની વાત રાજા રે પટિયારો હથિયાર ધાર જોરે અરે પ્રધાનજી જ્યારે આ રત્નાને કેદ કર્યો ત્યારથી મારો મેલ આખો ધરુતે છે અને મિંડોળો બંધો હાથ દેખાય છે માટે રત્નાને છૂટો કરો હલો ના ના એને રેવા દે થોડોક તે પણ આ મૂકવા મેલા મૂકવા તો હાલો તમે બરોબર અરે સાસુમાં હું મારા રંગમહેલમાં સૂતી હતી ને મને સપનું આવ્યું લે તને વળી અત્યારે કેના સપના આવે અરે હા સાસુમાં તો સાંભળો હું તમને કઈ સંભળાવું હા તો સંભળાય ને એ સપના આયા માં જમરાત સપના આયા માં જમરાત
ગયા તારા પિયરથી કૂતરોય નો આવ્યું અને અત્યારે ઓલી કોણ તારો ભાઈ જાયતો છે અને તારે ભાઈ છે તું તો ન ભાઈ હો અરે સાસુ માલા મને સપના આવે છે આવા મને માર ન મારો હું મારા સપનાની વાત કરું છું હવે સપનાની વાત ન કરવી સાલીમાની કામ ઘરના પેડા છે કર કોણ પિયરથી તારો બાપ કરશે ના તારો ભાઈ પરણતા હું તારો દુશ્મન બને છે નાના દિયરના લગન છે બે લાડવા વધુ ખાઈ ગયો ખોટા પાનાની કાઢવા અરે હા સપના જો માણાનું ઢોર ખોવાણું હોય ને તો એક ગાવ બે ગાવ ખુશી હોય તાતો તું તો દીકરીની જાત છો કોઈ લીધી તારી સંભાળ કોઈને તારી પડી નથી તો તને હું આટલી બધી પડી છે અરે સાસુ માં તો સાંભળો તમને કે સાંભળો મને બીજું સપનું આવ્યું હવે વળી પાછું તને કેવું સપનું આવ્યું તો સાંભળો સાસુ માં આજે ભગવતી કહે સાસુ માતા સાંભળો વેડા રે વાગે